હે કામ બધું પતી ગયું હવે. હવે પૂનમ ઝૂકડી આવે છે. આ પૂનમાં તો હોળી લાગે છે. હોળીએ મારા ગડાની જેમ કરવાની છે. શેકડી વખતે મેં જેમ કરી હતી ને ત્યાં તો ડીજે તાલા ભાલે કરી હતી એમ જેમ. એવી રીતે આમ ગામને એમને એમ થઈ ગયું કે ના બાકી ભરતજીએ જેમ કરી છે. આપણે ગડા વખતે એવું આયોજન કરવું મારે, મોટું જ આયોજન રાખવું. પૈસા છે આપણે કોઈના લેવા જવાના, ₹100 આપણી આગળ. ધંધો કની ઓલે કરવી. સારું પણ એકલીને તો આજુ થાય નહીં. આમાં 4-5 આગેવાન હોય એમની સલાહ લઉં. આગેવાનની તો પછી સલાહ લઉં. પેલા મારા જે 2 ભાઈ હે કે નહીં એમની સલાહ લઉં કે હું આવું કરું છું રાજી હે કે નહીં. કરવાનું તો હે જ મારે, તો એમની સલાહ તો મારે લેવી જ છે. મને બોલાવા દે ના. પેલા ઓલો નાનો રહ્યો ને કાફલો એને ફોન કરવા દે. કાફલો. હલો કાફા, આ ઘરે આવી જાય. આપણા ઘરે હોય હું તો હે અલ્યા અત્યારે હુવા ના હોય વડા. તને ખબર નહીં મારા ગડાની જેમ આવે ઢુકડી અને તને ઊંઘ આવે અત્યારમાં. હવે તરત આય તું. મોઢું ધોઈને ચા તમ તને આપીશું. ચા પીવા ના રહેતો. એ હા આયો તરત આય. એટલે આ જગાડવો જ પડે ને વડા. આમને જો ને ઊંઘું આવે છે નકરી. આય હટ. એ સારું. હા બેટાના મોટા ભાઈના તો આવું કામ આવીને પડ્યું હે અને કે મને ઊંઘ આવે. આમને એ વખત કેવા ઉજાગરા છે. આ બધા પછી એની વાત. લાય મારા ભાઈનો ફોન આવ્યો, મને જવા દે. શું કે હે જેમ એમ કરે હે. આડું કરતો જવા દે ને ભાઈ. આ જો નાનકો આય નાનકા આય. શું કહેતા હતા? લે ભોળા તને ભોળા અત્યારે હું ઓક્સે નહીં આવે તને. આ થાક્યો તો રાતના ઉજાગરા હતા. લગનમાં ગયો તો. લગનમાં ગયો તો તાણે માર હારીની સોડીની સોડી પહેરતી હતી. એવું હોય અને ઠેઠ ત્યાં જઈને આવ્યો. તો અહીંયા જઈને આવ્યો. ભોળા મારે કામ હતું એટલે તને બોલાયો. શું કામ હતું? આપણે જે ઓલો શેઘોડીથી નાનો નહીં ગડો હોવે ગડો એની ઓણા ફાગણ મહિનો આવે કે નહીં પૂનમ હોવે તાણે જેમ હે જેમ રાખવાની. ઓય એટલે આયોજન કરવું હે મોટું. મેં તું મારા નાનકાને પૂછ્યા સિવાય મારે ડગલું ના ભરાય. તો કરો કઈ વાંધો નહીં. અમે જેમમાં આવી જાવ આખો પરિવાર આપણો. પણ નાની હોવાની જેમ નહીં કરવાની. તો જો ડીજે લાવવાનું હે, ફટાકડા લાવવાના હે, ધાણીને ખજૂર નામ ધૂમથી વેચવાનું હે. સારું જ કહેવાય ને. જેમ તો કરે જ ને તાણે. તું આવીશ ને? હું તો આવીશ પણ એક શરત. હા લાભુડ ના લાવતા કહી દઉં. ચમ મારે નહીં મેર આવે. એના છોકરાને જેમ વખતે મારા છોકરા વખતે કેવું કર્યું હતું ખબર ને તમને? દારૂ પીને કેવું બગાડ્યું. એટલે મારે એ આવશે ને તો હું તમારે જેમ નહીં. ભલામણા આમાં ત્રણે ભાઈ ભેગા હોય ને તો એમ કે લાગે. તમે જોયું હતું ને મારા જેમ કેવું થયું હતું. તારી જેમ તો થોડું અડધી રાતે મહેમાન જતા રહ્યા મારા. હા સાચું. એટલે જો ઈ આવશે તો મારે નહીં આવવાનું કહી દઉં તમને. પણ એને તો લાભવો જ પડશે. મોટો તો હાજર જોવે. મેર જ ના આવે. તમે 2-3 આગેવાન બોલાવી લાવો. પણ તારે બંધો કરજો. દારૂ નો બંધો કરજો. જેમ દારૂ ના પીવે. દારૂ નો તો હું કહી દઈશ તમ તારે એને. બરાબર. આગેવાન ને બોલાવજો ને બધાને બોલાવીને પાકું કરજો. બરોબર. તો હું આવીશ તમને જેમમાં. હારું પણ તારે ઉભું રહેવું પડે આગળ. હા તો હું તો જેમમાં ઉભો જ છું. તારી દારૂ પીને જો ગમે બખારો કરે તો એ જવાબદારી મારી. હા તો તમારે તમે કહો તો હું આવીશ તમને ચા ના પડું. હા તો તું આ બે આપણે બોલાવીએ એને. હા તો બોલાવી લો. ફોન કરો અને આગેવાન ને એકાદને બોલાવજો હંગાત. નકા મારે આઈને જ બગડશે બી હાલે. ઓલા મફતલાલ ને બોલાવ. હા બોલાવી જ લેજો. સારું. કારણ કે મારું બૈરું તો ખબર છે ચેદવાનું બાજુ કરી રહ્યું. હમણાં તારા બૈરાને એને તો બહુ ડખો છે. અરે જેમમાં તેની ઓલી ફેર મારે બગડ્યું ને પોર વાત જાવ તો રાંધેલું બધું આખું રહોડું બગડ્યું મારે. એને અમુક વાતની ખબર જ પડતી નહીં. લો તમે આગેવાનને ફોન કરીને બોલાવો. લા ભૂજી. હેલો હેલો. હા લાભુજી. એટલે આ ઘરે આવો ને પડો. હોવે ભરત બોલું હું. આ આવો આપણે જેમ હે કે નહીં શેઘોડીથી નાનો જે ગડો એની જેમનું આયોજન કરવું હે. હોવા નાન કોઈ આવ્યો હે. આ બેઠો મારી જોડે. હોવા ને હિન ને હરો ને તમે ચાપે હિન. એટલે ઓલા મફતલાલના ઘરે જઈને મફતલાલને બોલાવતા આવજો. હોય બે આવો. એટલે આ ચા પાણી ત્યાં મેળવી. ચા પીવા ના રહ્યા હતા તમે? હા ઉતાવળ રાખજો. હા એ આ બેઠો નાનકો
એ હાર આવો આવો હા શું કે આવે ને જો આવે છે બરોબર મફતલાલે આવે ને મફતલાલ આવે પણ આઈકન તારે સાનું માનું બેહી રહેવાનું હું કઈ નહીં બોલું પણ તમે આ પાકું કરજો બંધીકારો કરજો હા દારૂનું તો બંધીકાર કરી બરોબર દે. દર ફેર આ હર વર્ષે જેમ બગડે બધાની આ વાત સાચી તારી એટલે આ ના ચાલે ના આ સારું નહીં લાગતું અને મહેમાન વાતું લઈ જાય ગામમાં એટલા બધી વસ્તી આવી હોય જોવા હે. અને આવડી ધજાગરા કરે ના સારું લાગે આ કાલ ઉઠે આ ગડાના મોહરિયા આવે હા. આ વાત ના લઈ જાય લઈ જાય, એમના લઈ ભરત બધા દારૂડિયા હે હા, લઈ જાય આ ચેમચીવી કરે એને વાત આપણી વાતો થાય બે હા તો પછી હારું મારા ભાઈ ભરતજીનો ફોન આવ્યો હે અને એમના ઘરે બોલાયો છે મારે ત્યાં જવું પડશે અલા ભુજી આવો આવો મફતલાલ આવો હારું ને આવો સારું હે એમ કેટલે જાવું તું તમારા ઘરે જાવ તો હું લાવ ઘડીક જવું બે હવા પણ મારે ફોન આવ્યો ભરતજીનો એમ મને કે મફતલાલને લેતા આવજો કે છે ભેગા થઈ જાય તો ભરચિંતા જાવ હો ઓ તમે ખરામાં જતો તો એવું એમ ને હાડો ને પણ હું આવું ખરો હા તો પીતો નહીં ને તમે ક્યાં દારૂ પીવું બોલું બંધ નહીં તમે કરતા બધું આવે અહીંયા તઈને બબાલ કરો તો તમે હવારનો આશે ની હેડાડ્યો આજ હવારનો દારૂ આશે ની હેડાડ્યો કરો. તમે બે ભાઈ કાફલો ને બે ત્રણ બબાલ કરો કાપલા ને. નામ ના લેશો તો ભાઈ હું આવું ખરો પણ તમે બબાલ નહીં કરવાની કહીએ હું બબલ નહીં કહું જો કાફલો બોલ્યો ને તો મારો મગજ હટે એ પછી તો કાફલો હું તમને નહીં હા, તો બોલો યાડો હેડો તો. હું લાકડી ભેગો પાડી દઈશ કાફલાને હા ફરજીના ગડાનો જેમ હે ગડાની જેમ હે કે નહીં એટલે બોલાયા છે નહીં હા હોળી આવે હવે હા હા કંઈક આયોજન હશે એમનું એટલે ઓરે ફરજી બોલાય એમ નહીં તારે હા જી આ બેઠા છો ભરતજી ને કાપાજી ને બધા જો કાફલો હે ને કાફલો આ રહ્યો અહીં તો આ બેઠા એ આ ફરજી આવો શું હે કો રામ રામ બેહો મફત લાકડીનો ટીક લેવા પડે હવે સારું તને ભાઈઓ ભેગા થયા હે એટલે બોલો કામ જ એવું એટલે થવું તો પડે જ ને હા એ તો કામ હોય અરે તો- શું કામ આવ્યું હે પણ હા એટલે આ લાભુજી તમને મેં કીધું નહીં તમારે તમે શાંત તો બોલશો નહીં કઈ તમને કીધું કે તમારે કઈ લપ નહીં કરવાની કઈ છે સારું કામ કરવા જતા હોય ને તાણા જીભની એટલે હું એમને શરત કરીને જ લાવ્યો હું કે તમે કઈ બોલવાનું નહીં શાંતિ ના પડવાનું સમજતા જ નહીં. બધા અવસરમાં લપ કર્યો તો માર નહીં આપું મેં કીધું તે કે ના નહીં શું બોલું હતું કે કેમ તારે કહો હવે. તારે શું કામ હતું મને કે આપણે સાંકળીથી નાનો જે ગડો નહીં ગડો ઓવે એની જેમ રાખવી છે આ ફોનમાં આવે કે નહીં હા આગળ મહિને પૂનમે હા જેમ હે તે મારે આયોજન કરવું હતું મેં કીધું મારા ત્રણે ભાઈને અને આ મફતલાલને કહું બોલાવી એટલે આયોજન કરવું મોટું બરોબર તારે આયોજન જેવું કરવું એ કર પણ મારી એક શરત હા હું આવવાનો નહીં લે લાભુજી એવું ના હોય મફતલાલ હે જ્યાં સુધી કાફલો અહીં બેઠો છે ને ત્યાં સુધી મારો એટલે આ એવું ના હોય બેહો કાપડ એટલે આ ભોળો તમે કેમ કાપડો તમારો ભાઈ એટલે બે બે ભોળો ભલા માણસ મારે મહેનત થી એટલે આ મેર આવશે આવશે બેહો બેહો તો ઘડીક શાંત રાખો તમે જી બંધ લાભુજી. કરો, કરો તમને કીધું તો મોડો તમારે અહીંયા ક્યાં આ વાત કરવાની હતી તમને નતું કીધું મેં મને આવી ખબર નથી છે ને મારી વાત તો તરત ઉઠાવે તમારે એનો શું વાંધો છે પણ મને જારવાર ને કહું શું કે ખબર હે લાભુડિયો દારૂડિયો લાભુડિયો તમે પીવો એટલે ક્યાં ના બોલો પી પી ને હેડે આવે તો ભયા હા હવાનો આંખે અડાડ્યો નહીં દારૂ મેં આંખે નહીં હેડે આંખે ચાલી ને અડાડે ઉઠે અડાડે ઓઠે નહીં અડાડ્યો પાછા મોઢે જ પીધો હતા લ્યો, હા, છે ને પણ મુદ્દે કીધો હે ને તમે આયા જેમ ને પીને તો આવે જ લે મોઢું. થોડુંક પીધું જો હતું. ભરતભાઈ તમે આ બંધીકાર કરાવો કેવો કે અવસરમાં જો પીન ના આવતો લાભુજી હઉ આ મારો આ જે છોકરાનો અવસર આવે કે નહીં એટલો સાચવી લેજો અને એમાં પીતા નહીં તમારે સમજવું પડે મોઢું હવે એ વાત સાચી કાલ નહીં પીવું બસ ફોન નથી પીવાનું ના તો કોણ નામ ના જે એમનાથી પીવાનું કે લ્યો આ તો ફોન એમની કેમ છે હોય ના દાડા નહીં પીવાનો તળાઈમાં કરે આપણે બંધ બસ બે ત્રણ દાડા સાચી લો બાય બરાબર હા તારા છોકરો જેમ એ સુખ શાંતિ કરવાનો આપણે બરાબર તારે જેમ કરવું એમ કરવું પડે એક શરત હે મારી બોલો સરસ ભલે હું એટલે દારૂ તમને રહ્યો બોલાયા હે. મફતલાલ હમ. એના મામાને અને એની મહાનીમને બોલાવવો પડે ને, એમને તેડાવવા પડે સંબંધી તો તેડાવવા જ પડે તો મજા આવે બોલાવો તો સારું હા, લાભુજી હવ ઈ વાત સાચી તમારી એના મામાને ને એના મહાને તો હું બોલાય છે જ. હા. એમાં કંકોત્રી હું લખી જાય બરોબર પણ અત્યારે જે આયોજન કરવાનું હોય એ રીતો આ કરવી એ છે. કરો ને ભણો પેલા સાચી વાત છે બરાબર ઈ એમને તો હા મારે બોલાવવા જ પડશે હા, એ કારણ તો કે આવડી મોટી હું વાત સાચી તમારી એમ છે બરાબર. મારે એમના વગર તો થાય નહીં કેટલા માણસ રખડું કેટલા માણસ કરવાનું તમારે 400 માણસ જેવું થાય રહું હે ઓહો કેમમાં એટલા બધા માણસ લા ના હોય લા માં આપે તેડાવો ભરતજી માણસ આવા શું કરો ખોટા ખર્ચા કરો કરવો તો મારે કરો આ પૈસા મારે જો એમને હલો. કરવાના આપો.
એટલે આ ખોટા ખર્ચા કરશો નહીં અમારા ભાઈઓના ઘરે બેઠા આવો 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 આયો ટીનાજી આયા બેહો આવો એટલે આ બેઠા આયા લો આવો આવો મેઠાલાલ આવો હંકાતર બેહો બેહો આ મારા ભાઈઓનો બધું તમે આયોજન કરીને બેઠા બધા બખાલ લે ભરતજી હા આ શું બધા ભેગા કરીને દેકારો કરતા હતા અમે બે જણા જતા હતા માર્ગે તો કીધું આ કે કોઈક મહેમાન આવ્યું લાગે કીધું આટો મારતા જ આવી તે શું આયોજન હે મારા જે શાંખોડી રહ્યો કે નહીં તેથી નાનો રહ્યો કે નહીં પેલો ગડો હોવે. જેમ હે તે મારા ભાઈઓને બોલાયા હતા બરોબર બરોબર તો આમનું એમ કે અભિપ્રાય લઈ લઉં બરોબર તે ભાઈઓ ભેગા થઈને અવસર કરો તો હાર જ થવાનો ને બોડો ને એટલે મેં તો આ બે બોલતા નહીં પાછા હું જ નડું હું આ બે બોલતા નહીં હું જ નડું મારે ચાલે જતો હતો. હે. પેલા ભુજી આવે તો હું નહીં આવું મારા છોકરા વખતે આ બેનું હવે સમાધાન ટીનાજી કરાઈ નાખ્યું આપણે ભવાડા કર્યા હતા દારૂ પી પી. પણ કાપોલાલ તમને તો ખબર હે કે આ એક દારૂ પીવે હા, બસ એમ ખોટી ઉદાહરણ છે દે, હું તો કરે તો તમે શાંતિ રાખો બધું થાય આપણે શું કહીએ? હે અને મેઠાલાલ અવસર દારૂ મને અવસર કહે. સુધારી લો હે. પછી તમે પીન તલાઈને પડ્યા રહેજો ને હા એ વાત સાચી લાભુજી કહીએ. તમારે ભોડો સુધરવું પડે તમારા ભાઈના છોકરાના અવસર તમારે સાચવવું પડે ભોડો બે દાડા એમ હું તો આશે નહીં અડાડતો હે આ છે ની હેડે આ છે તો કોઈ દારૂડિયા ના આડાડે પી જ જાય ખાલી એટલે બે દાડા સાચવજો એમ એટલે આ ભલા માણસ એમ દારૂ કરો ને, બંધ કરી દો. તમે આ આગેવાનના બધા ભેગા થયા ને બે જણા હામા હમી પાણી પીવરાઈ દો એટલે એ તો રાજી થઈને રહેશે તમ તાર કાપાલાલ તમ તાર ઈ જવાબદારી અમારી ત્રણ દાડા દારૂ નહીં પીવે બરોબર ને લાભુજી તમે ઈ જવાબદારી લઈ લો હું દારૂ પીવું તો 1,51,000 રૂપિયા મારે હાલવાના બસ બસ તો નાકમાં. આપણે રાજી બરાબર આપણે ને? complete. તમ તાર તમારો શરમ નહીં બગાડતો તમ તાર અવસર પતે ને પછી તમ તાર જેટલો પીવો એટલો પીજો એની છૂટી હા. તો પ્રસંગ સાચવી લેજો આપણે સમજ્યા કે આપણને નહીં? ખબર પડે કે વ્યસન થઈ ગયું. અને તમે જો ના પીવો ને તો હું ના જેવું કહેવાય શું કેવું આ મફતલાલ? તો હવે ઉંમર થઈને વ્યસન થઈ ગયું એટલે આ ના વાત છૂટે. આપણને ઈ તો ખબર વાંધો પડે. નહીં મુવા પીવે તો પણ અવસર ના પીવે સારું પડે દુશ્મન હી ના ના પણ હવે ભાઈ કહેવાય જાવા દો નહીં, તમારા માટે કે સૌથી મોટા તમે હો અને સૌથી નાનો હીરો હોય હા એટલે હું મહાણી એમ જો હું બરોબર તમે હવે મોટા થઈ, હવે થોડી નમતી નાખી તો સારી વાત છે આ તો આના ગड्ढાનો જેમ હે ને એટલે હું આ ઘરે આવું ન કે ને એ કાપલો બેઠો તો હજુ બેહું નહીં આમાં તમારા હુડી વચ્ચે જેટલું ઉભા રહ્યો. નકરી બરત રાખે. બહુ ખારી લો બહુ હે? બહુ ખારી લો હે હા ભરતજી હા હા અને હવે શું આયોજન રાખવાનું તમારે આયોજનમાં તો જો એવું રાખ્યું ભાઈ આ જો તમને બે ને કહું હો. હા. જેમ વખતે ડીજે લાવવાનું છે ના ના ના, ભરતજી, ખોટા. તમારા પૈસા બહુ ઉડી રહ્યા લાગે ના, DJ ના તારે નહીં? તમને બંધો હે બધું. લાભુજી હે રૂપિયા બહુ ભર્યા લાગે DJ બીજા જેમ બનાવે, છોકરો 75 વસ્તુ અલગ હા, છે. વાત અલગ છે. આ તો જેમ તમે એટલે જેવો- જેવો- હવે DJ ના હે આવે. મફતલાલ પણ ભડો આખું ગામ આપડે ને એટલે એવું નહીં એ ડીજે તો ભૂડા લાવવું પડે ચમ ભરી ના, ના, ના હોય, મેઠાલાલ. કરીને દેવાનો તો. આપણે લાઈવ પોદરો કરવાનો લાય ગોબરા આ program લાઈવ બોલતે કૂતરો. નહીં આવડતું. હા program બોલતે DJ નહીં નો આવડતું. બંધો હોય. સાદી રીતે રાખો ના લાભુજી કે લાવું બોલો શું લાવું લાઈવ પોદરો કરવાનો આપણે અને ખાવાનું બુફે રાખવાનું બુફે રાખવાનું મોટું હો તમે હમણાં કઈક નતા કહેતા મફતલાલ ઓલે હેડીને આવતા પીપુડી શું એટલે કરતા હું એ પૂરી હારી ના હારી એ પૂરી હારી લ્યો પુ હાલે અલે આ પેવું પેપોડામાં 2000 રૂપિયા આલ લેવા ત્યાં કરતા 10,000 હું ડીજે કરું છું ખોટું લે ભલા માણા DJ ના એટલે આ કરાય. બંધારણ છે આપણી સમાજમાં ભલામણ ડીજે નહીં બગાડવાનું એ આગેવાન આ માર ભાઈ સામું જોઈને માપે માપે કરાવો આ હું એમ જ કહું. મારું કેવું માનો ને રહોડું ચેલા માણસ કરવાનું 400 માણસ હે 400 માણસ 400 માણસ હા ટીનાજી હા ખાવામાં કેવું આયોજન કરું ખબર મારી ઈચ્છા એવી છે ઓછો ખર્ચે સારું કામ થાય બરાબર બોલો બરફી પેંડા ભજીયા ગુલાબજાંબુ અળવી અને પાપડ પનીરનું શાક પનીર ટીકાનું શાક કેરીનો રસ હા શ્રીખંડ. કેનો રસ ના લાભુજી ગડાનો છે મેં અમારે તમારે આને તમારા ભાઈને થોડું જીભવા ઘણું દેવાનો કે નહીં દેવા દેવાનું. એને નહીં ખબર પડતી તો ડીજે ને એવું લાવે છે તો પછી હું તો કહું જ આખી નહીં. જિંદગી મહેનત કરીને મરી ગયા દાડિયું કરીને મરી ગયા આવા ખર્ચા કાંટા કરતા તમારે હશે. એમ કહો કે આટલા મોટા ખર્ચા ના ના. કરાય. હું એને એ સમજાવું કે આપણે માપે માપે ખર્ચો કરો એ કે મારે ડીજે લાવવું તો હું ના કહું મારા ભાઈનો ભત્રીજાનો જેમ હે ને મહેમાને માપે માપે બરાબર. હવે એમ ગધાનો. છે, આવો રૂડો અવસર લઈને બેઠો હરખુને ના હોય હરખ તો હોય હરખ હોય આપણે ચા ના પડીએ હી હા તો સામે અલા આપણે સારું લાગે એમ એવું નહીં હવે આમના ઘરે રહ્યો કે નહીં. હવે જે ઈ- કાંઈ એવડો શેંકડો પૈણા તારની વાત તાણે એ કેટલો બેઠેલા અવસર કહેવાય એ જેમનું કહે ને આ હોળી પર બધે જેમ હોય હવે એ કેમ કે 400 હું માનું કે 250 નહીં આવે 250 માણસ ના આવે. આ બધું 400 માણસ રાઠેલું એ બગડે તો ખબર હવે પડે. જેના જેવા સંબંધી એ પ્રમાણે ના ઈ કરવું કે પડે. બધા ના ઈ કે એટલે એ મારા ભાઈબંધ ના આવે ભલામાં શું વાત કરે છે જો એમના ભાઈ બનાવે કે જો તો મારા ભાઈના છોકરાનો જેમ હે ગડાનો હા. મારા ભાઈબંધો આવશે
ઓછામાં ઓછા 450 માણસ તો મારા ભેગો આવશે. તમારે 1000 માણસ હળું કરવું પડશે ભોડો. તમે એમને જ ગણ્યા 450. તો તમારું કોઈ નહીં શું હે મારા હોય તો નો ખા. એટલે હું બધા દારૂ ને ભેગા કરવા નાખશું તમે જેમમાં દારૂડિયા એકે મોઢે નહીં અડાડે તમ તાર બસ જો અડાડશે જ નહીં. નહીં પીવે હવ તમારા કરતા તમારા મોટા ભાઈનું આયોજન વધારે છે. તો એટલે જો જ કહું ભરતજી મારી વાત તમે માનો તમે સમય બે પ્રમાણે જો અત્યારે કામ કરો ને. પૈસા એમને ભેગા નહીં થતા. જો તમારે લગ્ન પ્રસંગ હોય એ સમયે બધા મહેમાનને આમંત્રણ બધા આલો ને ઢહળું બહોળું ડીજે બીજે કાપલ કરે તો સારું લાગે. સારું લાગે. અને આ જેમ એક શું હે આ એક માતાજીનું એક આપણે પ્રસંગ ઓલું કરવાનું હોય હા, જેમ કરવટું એ આપણે કરવું પડે. એમાં હદ વગરનો ખર્ચો ના કરાય પડો મારું કેવું માનો તો આ તો તમે કોઈ માપે માપે બરોબર? તમે કરી નાખો. તમારા ભાઈઓ હે બધા કુટુંબી હે એ વસ્તુ બરોબર હે. કદાચ એ છોકરાના મામા આવે મોહારવાળા એ પક્ષ બરોબર હે. હવે બાકી તમે બીજા કોઈ લાંબા લાંબા હગાવાલા તેડે તેડે ને ઘરે મોટું જંક્શન આયોજન કરો એ નકામું કહેવાય. આ તો સાચી ચુનાજી. આવે જ નહીં તો પેલા હું તો તને શું કહેતો હતો? અને જમવામાં દાળ ભાત શાક પૂરી અને મોહનથાળ એવું 3-4 આઈટમ માપનું બનાવી નાખવાનું હા, સાદું ઈ જગાય, ઈ બાપલાલ. જગાય. હા, ઈ એટલે જગાય. તમને નડે નહીં અને મહેમાને શાંતિ જમી લે. આમાં કઈ બીજું તો કઈ મોટું આયોજન કરવાનું આવે નહીં. કાઠેલા નડે નહીં એટલે ડીજે રાખો ઠેક જ કરા પચે એમને એટલે આ ડીજે બીજે બેઠાલાલ ના કરાય ખર્ચો. હું મારા પૈસા લાવી દઉં બોલો ડીજે તમે ના લાભુજી આ મોટા તમે હો તો એટલો ખર્ચો નહીં કરી શકો તમે. તમારા ભાઈબંધ કોણ નહીં કરી શકે? આપણા તરફથી ધાણી જો અને હલકી હાવ. ફોફા આપણા ધાણી 100 રૂપિયાની લાવો તો આટલી આવે. ધાણી ને ફોફા આપણા ધાણી. કોક ચણ્યા બોલો ચણ્યા અને ખરી તો કોક તો અને બોલો. ખાલી મીઠાઈ રાખો ને ધાણી કરતા. ધાણી હારી ના ભાઈ ભરતજી એમને મીઠાઈનું તમે કહો કે મીઠાઈ તમારા તરફથી રાખો. તમારે ભત્રીજાના જેમ હે તે કઈક સારી આઈટમ રાખો. હે ધાણી એમ શું બોલું હારી હા હારી ખીચડી ને કઢી હોળીમાં ના હોય. તમે મારી વાત સાંભળી કે નહીં? પાણી ખજૂર ફેણી સિંગ ચણા એવું બધું હોય. મારા છોકરા જમા કરે ને મારા કરતો. દીકરો. મેં તમને વાત કરી કે નહીં એ પ્રમાણે તમે શાંતિનો અવસર કરો હે. એટલે તમને ના નડે. અને ખાનારા તો જો ગમે એટલું કરશો ને તો ખાઈ ખાઈને જતા રહેવાના એમને કઈ ફેર નહીં પડે. હાય, હાય, સમજ્યા કે નહીં? હા. સમજ્યા? એ બીજા તો ગમે એ સલાહ આલે તમારા મનમાં હા આપણા મનમાં હોય કરાય. બા, માપે આ માપે લાખુજી ખર્ચો તો કરે. ભલે ગમે કહેતા હોય અને તમારો છોકરો પૈણે તાણ કરજો ને તમે જેવું કરવું હોય એટલે હા, ધામ. ભલે ગમે શું કહેવું? ઘણી વખતે તો મોટું જ આયોજન કરવું. હા ત્યાં ભલે પૈણે એટલે કરજો. બને ને તારે મોટું આયોજન જ કરવું હોય. બસ મોટું આયોજન કર્યો ડીજે મોટું આયોજન કરી અને તમે તારી જોડે પૈસા ના હોય તો મારી જોડે લઈ જાજે અને જેથી ના હાલવા હોય ને તેથી વાટકો લઈને મંદિરે બેસી જાજે. જો છે ને આવી તો સલાહ હાલે ભાઈ પાહો. જો કરે યાર. આવા, આવા ભાઈ આ તમારે તમે આ જુઓ. ભાઈ જુઓ લ્યો. એવું નહીં હમ. હા, આવા બોલાવાય વાટકો નહીં લઈને જે અને માગે ને મંદિરે ભિખારી માગે કે નહીં એમને તો અનુવા ને ઇનોવા કે શું કહેવાય હા ઇનોવા આનોવા નહીં આઈ ઇનોવા ગાડી લઈને રખડે માં બેટા અને જે રૂપિયાવાળા બંગલાવાળા હોય ને એ કચરા પોતા કરે હે હે. તો હવે આપણે કરવી દાડીની હવે અમે એ આપણે જ્યાં બધી જ માર. હે. તમને વાત કરી ઘેર પડી કે ના પડી પડી પડી. તો અમે હવે રજા લેવી હારું ને બરોબર ભાઈ. અને માપે માપે આયોજન કરજો. હારું પૂનમ ના દાડે બધા હાજર રહેજો. સમતાર અમે તો અમારે ફાઇલ કરશું બરોબર. સવારથી હાજર રહેજો એટલે બધા આયોજનમાં એમ કે ટેકો થોડો એ તો ઘણો ટેકો તો આપશું. હા એ બને યાર. આ તમતાર એની ચિંતા નહીં આ જોયેલા કરવાની. પૈસા લઈ જવાના અને મને 20,000 તેથી પૂનમ ને સવારે મને આલવાના જો ના તેથી રૂપિયા નહીં મળે. તો હું નહીં પૂનમના આવું. બીજા દાડે મળશે. તો હું હા, હું એમને નહીં આવું. આ તમારે જેમ તેમ પતેલો ભાઈ પાર્ટી રાખજો પાછી પાર્ટી રાખવાની છે ને? શેની રાખશો આ વાહનો આવે બધે ધોવાના. જો અમાર ધોવાના આપણે ભાઈઓ જ ધોવાના ને બધા. અમારે તું આવે આપણા બૈરા ધોવે ને હા આપણે ને ધોઈએ, આપણા બૈરા તો ધોશે ને. પણ જો મારે એને કાપલાના વિરુદ્ધ હેડે તને ખબર છે ને હું આવીશ ખરો અલા રાગ કરાવજો મફત લાલો તમે રાગ રાગ કરાવજો. કરાવી વાત રાખજો. થઈ હતી ને આપણે કે તમે હવે નહીં કાપાલાલ પીવો તો આપણે હા તારે બોલવા નહીં આપે બસ. હું ચા અને લાભુજી આપણે તમારે 3 દાડા પીવા જ નહીં એક બસ. 2 દાડા સમજ્યા હા, ને? એટલે કઈ આગેવાન ચિંતા સાચું નહીં બોલ્યા. બસ તમને જેમ નહીં પીવા એ જવાબદારી મારી. તમને મારી જવાબદારી છે બરોબર. આટીનાજી બસ તો ના તમે કીધું એટલે વાત પૂરી. બસ હારું હું ચાલો. જાઉં ને હારું, ભલે અને આપણે બધા નીકળીએ હવે અરે તમે બધે કંકુતરા આલી દેજો તમારા હું અને અમારું આયોજન કરી નાખું. માપે માપે આયોજન કરજો તમ તાર માપે માપે જાણે માણસો સંબંધી તેડાવજો એટલે ચાલે. મોહારિયા ખાસ એના તેડાવ પડે બીજા તો ચાલે પૂરું. જમણવાર ને એવું બધું હારું હેડો અમે રજા લેવી. પનીર ને બનીર. મુંદરો બધું લખી સારું. હા શું અમુક ને ફોન કરવાનો ફોન કરી દે. હા ફોન કરી દીધો ફોન ઉપર કહી દીધું બધું આ ફોન ભાઈ પર ઘણું કરી કમાય હે. એવું હોય? અરે એને 50 વીઘા જમીન ભાગાઈએ ને તે તુવેરું ને બુવેરું ઘણું થયું હોય ખર્ચો તો કરાવજો એટલે આ ખર્ચો હું કરાવવાનો થઈને તો આવ્યો મેં ના કીધું કે પનીર નું શાક રાખો ડીજે રાખો ને. આ ગામના આગેવાન ખોટા આવી ગયા બધા ઓએ જો એ ના આવ્યો હોત ને તો હા. અમને આ વાર નતા રહેવા દેવાના
કહેવાય ભયું ભયું કહેવાય ઓય. પણ ભયું આમ કે આમ એ વાત સાચી તમારી હો? તમે એક જ સાચા હો પણ. શું કેવું તારું તમે એક જ સાચા હા આ બધા ખોટા છે તો આગેવાનને કેમ લાગે ખબર છે હજી બહુ હોશિયાર છે એવું ઓલા કાપડ નહીં હમ એમની પાછી લાવી રાગ કરાવીને છોકરાને જેમ હે ને ઓય. એટલે પછી મને નહીં બોલાવી એ વાત સાચી તો ના બોલાવો તો કઈ નહીં આપણે ગરજ નહીં કરવાની હા, હેલો આ બધાને ભેગા કરીને આવી ખબર તો પડી કે ચેવો બધાનો અભિપ્રાય આવ્યો તો એક કે આમ લાવજો એક કે આમ લાવજો લાભુજી તો વળી કે પેંડા લાવજો ને બરફી લાવજો ને આમ લાવજો ને કંઈ કરવાનું નહીં ખજૂર ને ધાણી બધું એમના પૈસે જ મારે જેમ કરવાની આપણે તો ગડાને ખાલી ઓલો હારોતરો લાવીને પહેરાઈને ખંભે બેહારીને મોર મોર હેડવાનું ભલન વાહે બધા ખર્ચો કરતા હોય આ તો ખાલી એમના મન જાણવાતા મારે આ તો બધા ચગાઈને આ તો ઘરના નરિયાઈ હાજા ના રાખે હા હેડો તાણે હું જઉં આયોજન થઈ ગયું લો તાણે હવે હોળીની દાડે વાત